નમસ્કાર દર્શક મિત્રો, અમારા યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, પીજીવીસીની એક્ઝામની ડેટ પણ હવે જાહેર થઈ ગઈ છે. તો મિત્રો, ઘણા લોકોની કોમેન્ટ આવતી હતી કે નવા એમસીક્યુ વિડીયો જલ્દીથી બનાવો, જેથી કરીને આપણે આજે એમસીક્યુનો વિડીયો ફરીવાર બનાવીએ છીએ. તો મિત્રો, આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે કે જે લોકોની એક્ઝામ છે. તો મિત્રો, ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે અમારી ચેનલમાં ઇલેક્ટ્રિકને લગતા વિડીયો બનાવવામાં આવે છે જે તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે કે પાવર ફેક્ટર એ શેનો ગુણોત્તર છે? તો મિત્રો, પાવર ફેક્ટર છે તે શેનો ગુણોત્તર છે? તો અહીંયા તેના 4 ઓપ્શન આપેલા છે. એ રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સ, બી એનર્જી અને પાવર, સી વોલ્ટ અને કરંટ અને ડી ઇમ્પિડન્સ અને રેઝિસ્ટન્સ. તો મિત્રો, તેમાં સાચો જવાબ આવે છે કે પાવર ફેક્ટર એ ગુણોત્તર છે રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સનો ગુણોત્તર છે. તો મિત્રો, તેમાં જવાબ આપણે એ આવે છે કે પાવર ફેક્ટર એ રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સનો ગુણોત્તર છે. તો મિત્રો, એની સમજૂતી પણ આપણે આજે જોઈશું કે પાવર ફેક્ટર એ રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સનો ગુણોત્તર કૌંસમાં R/Z છે. ઉપરાંત પાવર ફેક્ટર એ એક્ટિવ પાવર અને એપરન્ટ પાવરના ગુણોત્તર PS તરીકે પણ દર્શાવી શકાય છે. તો આ રીતે પણ તેની સમજૂતી છે. પછી આગળનો પ્રશ્ન જોઈએ 2 નંબરનો, કે જ્યારે કોઈ પણ વોલ્ટમીટર અથવા એમીટર એસી રાશિનું રીડિંગ આપે ત્યારે તે કઈ કિંમત હોઈ શકે છે? તો મિત્રો, જ્યારે કોઈ પણ વોલ્ટમીટર અથવા એમીટર એસી રાશિનું રીડિંગ આપે ત્યારે તે કઈ કિંમત હોઈ શકે છે? તો પણ તેના એ 4 ઓપ્શન આપેલા છે. એ એવરેજ, બી પીક વેલ્યુ, સી આરએમએસ કે ડી ઇન્સ્ટન્ટેનિયસ ક્ષણિક વેલ્યુ. તો તેમાં જવાબ મિત્રો આપશે સી જવાબ આવશે કે આરએમએસ વેલ્યુ. તો મિત્રો, જ્યારે કોઈ પણ વોલ્ટમીટર અથવા એમીટર એસી રાશિનું રીડિંગ આપે ત્યારે તેની કિંમત છે તે આરએમએસ હોય છે. તો તેની સમજૂતી આપણે જોઈએ કે એસી મીટર છે તે વોલ્ટેજ અથવા કરંટ એ આરએમએસ વેલ્યુ આપે છે. પછી મિત્રો, ત્રીજું છે કે કેપેસિટરને પેરેલલમાં જોડીને તેના કુલ કેપેસિટન્સ મેળવવાનું સૂત્ર કયું છે? તો મિત્રો, અહીં કેપેસિટરને પેરેલલમાં જોડીને તેના કુલ કેપેસિટન્સ મેળવવાનું સૂત્ર કયું છે? તો મિત્રો, તેના અહીંયા 4 ઓપ્શન દર્શાવેલા છે. તો મિત્રો, તમને આ ખરેખર આવડવું જોઈએ, કારણ કે આ પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. તો મિત્રો, તેમાં જવાબ આવે છે સી જવાબ આવશે કે સી બરાબર C1 + C2 + C3. કે કેપેસિટરને પેરેલલમાં જોડીને તેના કુલ કેપેસિટન્સ મેળવવાનું સૂત્ર સી બરાબર C1 + C2 + C3. તો તેમાં જવાબ આપણે સી આવે છે. પછી મિત્રો, તેની સમજૂતી જોઈએ કે કઈ રીતે આપણે આવે છે. તો કેપેસિટરને પેરેલલમાં જોડેલ હોય ત્યારે તેનો કુલ કેપેસિટન્સ સી બરાબર C1 + C2 + C3 થાય. જ્યારે કેપેસિટરને સિરીઝમાં જોડવામાં આવે ત્યારે કુલ કેપેસિટન્સનું સૂત્ર સી બરાબર 1/C1 + 1/C2 + 1/C3 થાય છે. પછી ચોથો પ્રશ્ન છે કે બે ફેઝ વચ્ચે મળતા વોલ્ટેજને શું કહેવામાં આવે છે? તો મિત્રો, આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો બે ફેઝ વચ્ચે મળતા વોલ્ટેજને શું કહેવામાં આવે છે? એ ફેઝ વોલ્ટેજ, બી ન્યુટ્રલ વોલ્ટેજ, સી લાઇન વોલ્ટેજ કે ડી ઇન્ડ્યુસ વોલ્ટેજ. તો મિત્રો, તેમાં જવાબ આવે છે કે બે ફેઝ વચ્ચે મળતા વોલ્ટેજને ફેઝ વોલ્ટેજ કહેવામાં આવે છે. તો તેની સમજૂતી પણ આપણે જોઈ લઈએ કે બે ફેઝ વચ્ચે મળતા વોલ્ટેજને લાઇન વોલ્ટેજ કહે છે, જ્યારે ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે મળતા વોલ્ટેજને ફેઝ વોલ્ટેજ કહેવામાં આવે છે. તો મિત્રો, આમાં મિત્રો થોડીક ભૂલ છે જવાબમાં, કે બે ફેઝ વચ્ચે મળતા વોલ્ટેજને શું કહેવામાં આવે છે? તો મિત્રો, બે ફેઝ વચ્ચે મળતા વોલ્ટેજને, આમાં જવાબ થોડો ખોટો છે, કે બે ફેઝ વચ્ચે મળતા વોલ્ટેજને લાઇન વોલ્ટેજ કહેવામાં આવે છે. એની સમજૂતી પણ એ જ દર્શાવે છે કે બે ફેઝ વચ્ચે મળતા વોલ્ટેજને લાઇન વોલ્ટેજ કહે છે, જ્યારે ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે મળતા વોલ્ટેજને ફેઝ વોલ્ટેજ કહેવામાં આવે છે. તો મિત્રો, આ સમજૂતી તમે યાદ રાખજો. પછી મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા લોસ ટ્રાન્સફોર્મરમાં થતા નથી? તો મિત્રો,
ટ્રાન્સફોર્મરમાં છે તે કયા લોસ થતા નથી? તો અહીંયા 4 ઓપ્શન છે: કોપર લોસ, ફ્રિક્શન લોસ, કોર લોસ ને એડી કરંટ લોસ. તો તેમાં જવાબ મિત્રો આવે છે બી, કે ફ્રિક્શન લોસ છે તે ટ્રાન્સફોર્મરમાં થતા નથી. તેની પણ આપણે સમજૂતી અહીંયા આપેલી છે. તો ટ્રાન્સફોર્મરમાં મુખ્યત્વે 2 પ્રકારના લોસ હોય છે: કોપર લોસ અને આયર્ન લોસ. આયર્ન લોસ એ એડી કરંટ પ્લસ હિસ્ટેરિસિસ લોસ અને ટ્રાન્સફોર્મરની કોરમાં મેગ્નેટિક સર્કિટને કારણે થાય છે, જે મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે આ લોસ ટ્રાન્સફોર્મરમાં અચલ લેવામાં આવે છે. પછી કોપર લોસ વાઇન્ડિંગ પ્રાઇમર પ્લસ સેકન્ડરીમાં થાય છે, જે કરંટના વર્ગના સમપ્રમાણમાં હોય છે. પછી ટ્રાન્સફોર્મરમાં કોઈ ભાગ ફરતો ન હોવાથી તેમાં ફ્રિક્શન અને વિન્ટેજ લોસ ઘર્ષણને કારણે થતો વ્યય થતા નથી. પછી છઠ્ઠો પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મરમાં ઓઇલ શા માટે રાખવામાં આવે છે? તો મિત્રો ટ્રાન્સફોર્મરમાં ઓઇલ છે તે શા માટે રાખવામાં આવે છે? તો તેમાં મિત્રો જવાબ આવે છે બી, કે કુલિંગ માટે ટ્રાન્સફોર્મરમાં ઓઇલ છે તે રાખવામાં આવે છે. તેનું સમજૂતી જોઈએ તો ઓઇલ છે તે ટ્રાન્સફોર્મરમાં કુલિંગ તેમજ ઇન્સ્યુલેશનનું કામ કરે છે. પછી 7 નંબરનો પ્રશ્ન છે કે મોટરમાં સ્ટાર્ટરનો ઉપયોગ શા માટે થાય છે? તો મિત્રો મોટર છે તેમાં સ્ટાર્ટરનો ઉપયોગ શા માટે થાય છે? તો મિત્રો આ પ્રશ્ન છે તે પૂછાઈ ગયેલો છે. તો તેમાં મિત્રો સાચો જવાબ આવે છે બી, કે શરૂઆતમાં હેવી કરંટ ઘટાડવા માટે સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે. પછી મિત્રો તેની સમજૂતી જોઈએ કે સ્ટાર્ટર એટલે કે ડીસી મોટર માટે એ જુદી જુદી કિંમતના અવરોધમાંથી બનેલ હોય, જે આર્મેચરની સાથે સિરીઝમાં જોડવામાં આવે છે. આથી ટોટલ અવરોધ વધી જવાથી શરૂઆતનો હેવી કરંટ ઘટે છે. પછી 8 નંબરનો પ્રશ્ન છે કે યુનિવર્સલ મોટર એટલે શું? એટલે કે મિત્રો યુનિવર્સલ મોટર કોને કહેવામાં આવે છે, એટલે શું એમ? તો તેમાં મિત્રો જવાબ આવે છે, અહીં તેના 4 ઓપ્શન છે: એ જે બધી જગ્યાએ મળી શકે, જે એસીમાં ચાલે, જે એસી અને ડીસી બંનેમાં ચાલે, અને જે ડીસીમાં ચાલે. તો મિત્રો તેમાં જવાબ આવે છે યુનિવર્સલ મોટર એટલે જવાબ સી આવે છે, જે એસી અને ડીસી બંનેમાં ચાલે તેને યુનિવર્સલ મોટર કહેવામાં આવે છે. પછી મિત્રો તેની સમજૂતી જોઈએ કે યુનિવર્સલ મોટર એસી અને ડીસી બંને પર ચાલે છે, આથી એને યુનિવર્સલ મોટર કહેવામાં આવે છે. પછી 9 નંબરનો પ્રશ્ન છે કે આર્મેચર વાઇન્ડિંગમાં સામાન્ય રીતે કયો ફોલ્ટ થાય છે? તો આર્મેચર વાઇન્ડિંગમાં સામાન્ય રીતે અહીંયા તેના 4 ઓપ્શન છે: ઓપન સર્કિટ, અર્થ સર્કિટ, શોર્ટ સર્કિટ કે ઉપરના બધા જ. તો તેમાં જવાબ મિત્રો આવે છે ઉપરના બધા જ. તો મિત્રો અહીંયા આર્મેચર વાઇન્ડિંગમાં સામાન્ય રીતે ઓપન સર્કિટ, અર્થ સર્કિટ, શોર્ટ સર્કિટ આ બધા જ ફોલ્ટ છે તે આર્મેચર વાઇન્ડિંગમાં થાય છે. હવે તેની સમજૂતી જોઈએ કે આર્મેચર વાઇન્ડિંગમાં સામાન્ય રીતે ઓપન સર્કિટ વાયર બળી જવાથી, શોર્ટ સર્કિટ અને વાયરનું ઇન્સ્યુલેશન ફેલ થવાથી, અર્થ સર્કિટ અને વાયર મોટરની બોડીને સ્પર્શ થવાથી ફોલ્ટ જોવા મળે છે. પછી 10 નંબરનો પ્રશ્ન છે કે સામાન્ય રીતે ન્યુટ્રલ વાયરના કયા કલરના ઇન્સ્યુલેશનમાં હોય છે? તો એ તો બધા મિત્રો જવાબ આવડતો જ હશે કે સામાન્ય રીતે ન્યુટ્રલ છે તે કાળા કલરમાં હોય છે. તો તેની પણ સમજૂતી જોઈએ કે ન્યુટ્રલ વાયર છે તે કાળા કલરનો તથા અર્થ વાયર લીલા કલરનો હોય છે, તથા ફેઝ વાયર લાલ આર, પીળો વાય અને વાદળી બ્લુ રંગના હોય છે. પછી 11 નંબરનો પ્રશ્ન છે કે મોટર વાહનમાં ડાયનેમોનો ઉપયોગ શા માટે થાય છે? એટલે કે મિત્રો જે વાહનો છે મોટર વાહનો તેમાં ડાયનેમોનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો તેમાં પણ મિત્રો સાચો જવાબ આવે છે કે તે બેટરી ચાર્જિંગ માટે ડાયનેમોનો ઉપયોગ કરવામાં આવે છે. પછી મિત્રો તેની સમજૂતી જોઈએ કે ડાયનેમો છે તે ડીસી જનરેટર એટલે કે દ્વારા બેટરી ચાર્જિંગ થાય છે. પછી 12 નંબરનો પ્રશ્ન છે કે તારનો અવરોધ કોના પર આધાર રાખતો નથી? તો મિત્રો તારનો જે અવરોધ છે તે કોના પર આધાર રાખતો નથી? તો તેમાં જવાબ આવે છે કે તેના ભાર પર આધાર રાખતો નથી. તાપમાન ઉપર આધાર રાખે છે, ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે અને લંબાઈ ઉપર આધાર રાખે છે. ભાર ઉપર આધાર રાખતો નથી. તેની સમજૂતી જોઈએ તો તારનો અવરોધ ભાર પર આધાર રાખતો નથી. તારનો અવરોધ R બરાબર PL/A મુજબ તારની લંબાઈના I ના સમપ્રમાણમાં
અને તારના આડછેદના ક્ષેત્રફળમાં એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઉપરાંત ધાતુનો અવરોધ તાપમાનના વધતાની વધે છે. પછી 13 નંબરનો પ્રશ્ન છે કે વિદ્યુત સર્કિટમાં વીજ દબાણ માપવા માટે કયું ઉપકરણ એટલે કે મીટર વપરાય છે? તો વિદ્યુત સર્કિટમાં વીજ દબાણ માપવા માટે તેમાં વોલ્ટમીટર છે તે વાપરવામાં આવે છે. તેની પણ સમજૂતી જોઈએ તો ઉપકરણ અને ઉપયોગ આ મુજબ છે. તો ઉપકરણ અને ઉપયોગ છે તે વોલ્ટમીટર, જેને વીજ દબાણ માપી શકાય છે, અને એમીટર છે તે વીજ પ્રવાહ માપી શકાય છે, અને ઓહમ મીટરથી અવરોધ પણ માપી શકાય છે, અને ફ્રીક્વન્સી આવૃત્તિ માપી શકાય છે, અને જ્યારે વોટમીટરથી મીટરની વીજ શક્તિ માપી શકાય છે, અને એનર્જી મીટર છે તે મીટર વીજ ઉર્જા માપી શકાય છે, અને મેગર ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપી શકાય છે. તો મિત્રો આ બધા જ તમારે યાદ રાખવા જરૂરી છે કે કયું મીટર ક્યાં માટે વાપરવામાં આવે છે. તો અહીંયા બધા તેના આપેલા છે. પછી મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે કે 14 નંબરનો પ્રશ્ન કે એક પદ્ધતિમાં વીજ પ્રવાહ માપવાનો એકમ કયો છે? તો એકમ પદ્ધતિમાં વીજ પ્રવાહ માપવાનો એકમ છે તે એમ્પિયર છે. તો તેની સમજૂતી જોઈએ તો અગત્યની રાશિ અને તેના એકમ આ મુજબ છે. તો વીજ પ્રવાહ એમ્પિયર, વીજ દબાણ વોલ્ટ, વીજ શક્તિનો એકમ વોટ, અને વીજ ઉર્જા એકમ વોટ અવર અથવા યુનિટ, અને અવરોધનો એકમ ઓહમ, અને ઇન્ડક્શનનો એકમ હેનરી, અને કેપેસિટન્સનો એકમ ફેરાડ. પછી ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો એકમ ઓહમ, અને કેપેસિટર રિએક્ટન્સનો એકમ ઓહમ છે, અને ફ્રીક્વન્સી આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે. તો મિત્રો આ પ્રમાણે અહીંયા એકમો પણ તમને આપેલા છે, તે પણ તમારે યાદ રાખવા જરૂરી છે, કારણ કે એકમો પણ એક્ઝામમાં પૂછાય છે. તો મિત્રો વાહકમાં વીજ પ્રવાહના વાહનને મદદ કરનાર ગુણને શું કહેવામાં આવે છે? તો વાહકના વીજ પ્રવાહના વહનને મદદ કરનાર ગુણને તેના 4 ઓપ્શન છે: ઇન્ડક્શન, કન્ડક્શન, રેઝિસ્ટન્સ કે રિલક્ટન્સ. તો તેમાં જવાબ મિત્રો આવશે બી, કન્ડક્ટન્સ કહેવામાં આવે છે. તો તેની સમજૂતી જોઈએ તો વાહકમાં વીજ પ્રવાહના વહનને મદદ કરનાર ગુણને કન્ડક્ટન્સ કહે છે, જ્યારે વીજ પ્રવાહના વહનને અવરોધ કરનાર ગુણને રેઝિસ્ટન્સ કહે છે, જ્યારે વીજ પ્રવાહ ફેરફારનો અવરોધ કરનાર ગુણને ઇન્ડક્શન કહે છે. પછી વીજ દબાણના ફેરફારોનો અવરોધ કરનાર ગુણને કેપેસિટન્સ કહે છે, અને ફ્લક્સ ઉત્પન્ન કરનાર અવરોધને કરનાર ગુણને રિલક્ટન્સ કહેવામાં આવે છે. તો મિત્રો આ આપણે 15 પ્રશ્નો સુધી આપણે આજે રાખી. પછી મિત્રો આગળનો વિડીયો છે તે 16 નંબરના પ્રશ્નથી બનાવીએ. પછી મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય અને તમે જો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય તો તમે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં.